નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે યુટ્યુબ શોર્ટ્સની અંદર પીએસસી સીએસસી અને સબ સેન્ટર કેટલી પોપ્યુલેશન કવર કરે છે એ જોયું હતું. આજે આપણે જોઈએ સ્ટાફિંગ પેટર્ન સબ સેન્ટરની. બરાબર, તો અહીંયા સ્ટાફિંગ પેટર્નની અંદર મુખ્યત્વે 3 સ્ટાફ હોય છે જે કાર્યરત હોય છે. એના સિવાય એક એક્સ્ટ્રા બી હોય છે, એ બી આપણે જોઈશું. તો સબ સેન્ટરની અંદર સૌપ્રથમ કોણ હોય? એક એએનએમ સ્ટાફ હોય. એએનએમ મહિલા કાર્યકર. બરાબર, તો આ જે એક એએનએમ સ્ટાફ છે, એએનએમ એટલે શું થાય? ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ. બરાબર, એના સિવાય એક બીજો સ્ટાફ હોય જેને એમપીએચડબલ્યુ મેલ. ઓકે, એક શું હોય? પુરુષ કાર્યકર. એક મેલ સ્ટાફ હોય છે જે એમપીએચડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ સ્ટાફ. એના પછી ત્રીજું હોય છે આશા. તો એક આશા હોય. હવે આશાનો ફૂલ ફોર્મ શું થાય છે? તો એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરાબર, તો આ 3 સ્ટાફ હોય. એક એએનએમ હોય, એક પુરુષ એમપીએચડબલ્યુ હોય અને ત્રીજું છે આશા વર્કર હોય. હવે આ આશા કેટલી પોપ્યુલેશને હશે? તો આશા 1000 પોપ્યુલેશને એક આશા વર્કર હોય. બરાબર, હવે ચોથો સ્ટાફ છે એ આપણે વોલન્ટિયર હોય, જેને આપણે હેલ્પર તરીકે કહીશું. બરાબર, અથવા તો હેલ્પર તરીકે હોય. તો આ 3 મેઇન સ્ટાફ છે. એએનએમ એક મહિલા કાર્યકર, બીજું છે એમપીએચડબલ્યુ પુરુષ એક કાર્યકર હોય અને ત્રીજું હોય આશા એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. આ 3 મુખ્ય સ્ટાફ હોય છે. એના સિવાય એક હોય છે વોલન્ટિયર હેલ્પર. બરાબર, તો આના સિવાય બી આ જે સ્ટાફ છે અથવા તો સબ સેન્ટરનું મુખ્ય કાર્ય શું હોય છે? સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસીકરણ પૂરું પાડવું, તેમજ પોતાના એરિયાની અંદર આવતી સરકારી શાળાઓમાં જે બાળકો વિદ્યાર્થીઓ ભણે છે એમનું હેલ્થની તકેદારી રાખવી, ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરાવવાનું, એ બધા કાર્યો સબ સેન્ટરના હોય છે.